તો શહેરોના બ્રિજના પ્રોજેક્ટ મુદ્દે હવે વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા છે। અમદાવાદમાં બ્રિજની કામગીરીમાં તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે લગાવ્યા છે। હાલ શહેરમાં 13 બ્રિજની કામગીરી ચાલુ હોવાની વાત છે અને 13 બ્રિજની કુલ અંદાજિત રકમ 970 કરોડ 19 લાખ રૂપિયા હતી। એએમસીએ રૂપિયા 182 કરોડ વધારીને 1153 કરોડમાં કામ આપી દીધા। પાલિકાએ શા માટે આટલો વધારો આપ્યો તે સવાલ વિપક્ષે ઉઠાવ્યો છે। શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા છે કે પ્રજાના રૂપિયા કોન્ટ્રાક્ટરોની જોડીમાં નાખી દેવામાં આવ્યા છે। પાંજરાપોળ બ્રિજની અંદાજિત રકમ 62 કરોડ આસપાસ હતી, જેમાં વધારો કરી દેવામાં આવ્યો। અસારવા બ્રિજની અંદાજિત રકમ 65 કરોડની હતી, જેમાં 19 કરોડનો વધારો કરાયો અને 84 કરોડમાં કામ આપવામાં આવ્યું। આ જ કારણોસર બ્રિજ પ્રોજેક્ટમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા व्यक्त कराई रही है। सबसे बड़ी बात यह आती है कि कॉन्ट्रैक्टरों को इतनी बढ़ोतरी कर काम यदि दिया जाता हो और फिर भी कॉन्ट्रैक्टर काम ठीक से ना करता हो, ब्रिज प्रोजेक्ट इंस्पेक्शन ना करता हो, हटकेश्वर और सुभाष ब्रिज जैसी घटनाएं सामने आती हो, तो कांग्रेस पार्टी का ये मानना है कि ये जो 182 करोड़ रुपए की सिर्फ इन 13 ब्रिज में जो बढ़ोतरी कर कॉन्ट्रैक्टरों को दिया जा रहा है, तो ब्रिज प्रोजेक्ट कहीं ना कहीं भ्रष्टाचार की बड़ी शंका में आता है सामने। तो विपक्षના આક્ષેપોને મનપાના અધિકારીઓ નકારી રહ્યા છે। કહી રહ્યા છે કે વિપક્ષ પાસે તો કોઈ મુદ્દો જ નથી। આ જે આધારે વર્ક ઓર્ડર અપાતો હોય તે પ્રમાણે જ પેમેન્ટ થાય છે। બ્રિજ પૂરા થાય પછી ફાઇનલ બિલ તૈયાર થાય છે અને તેનું ઓડિટ પણ થાય છે। વિપક્ષના આરોપ પાયા વિહોણા હોવાનું પ્રશાસન જણાવી રહ્યું છે। વિપક્ષ દ્વારા મનગઢત આક્ષેપ કરવામાં આવે છે, ન એ લોકો પાસે કોઈ વિઝન છે। પરંતુ આપણે વાત કરીએ કે હાલ હજી આ બ્રિજના કોઈ બિલ ફાઇનલ બિલ બન્યા નથી। જે અંદાજ જે ટેન્ડર આપવામાં આવ્યું હતું એ પ્રમાણે એના કામગીરી પ્રગતિમાં છે। જે ટેન્ડર પ્રમાણે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય એ આધારે જ પેમેન્ટ કરવામાં આવતું હોય છે। પરંતુ વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા વાહિયાત જે આક્ષેપ કરવામાં આવે છે તેને હું નકારી કાઢું છું અને આ આક્ષેપ બેબુનિયાદ છે।